आर स्टूडियो ऑल इन्फो में आपका स्वागत है दोस्तों। मेरा नाम लक्ष्य परमार। तो आज આપણે વાત કરવાના છે પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના, જેમાં તમારે નવો ધંધો કે વ્યવસાય કરવા માટે મિનિમમ 50,000 અને મેક્સિમમ 10 લાખ રૂપિયા સુધીની તમને લોન સહાય મળવા પાત્ર છે। તો શું શું ડોક્યુમેન્ટ જશે, ક્યાં ફોર્મ ભરવું, પાત્રતા શું છે, તે બધી જ માહિતી માટે વિડીયો પૂરો જોજો મિત્રો। વિડીયો સારો લાગે તો મિત્રો લાઈક કરી દેજો। ચેનલમાં જો પહેલી જ વખત આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને ઓલ નોટિફિકેશન પર પ્રેસ કરવાનું ભૂલતા નહીં। આવા જ વિડીયો તમને મળતા રહે। તો દોસ્તો, આપણા દેશના વડાપ્રધાને દેશના તમામ લોકો માટે ઘણી યોજનાઓ અમલમાં મૂકી છે, જેના લાભ દેશવાસીઓને લઈ રહ્યા છે। તો તેમાંની આ એક યોજના છે। પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ખાસ કરીને દેશના ગરીબો માટે ઘણી યોજનાઓ શરૂ કરી છે, જેના કારણે ગરીબોને ઘણી સુવિધાઓ મળી છે। આજે અમે જે યોજના નરેન્દ્ર મોદી શ્રી લાવ્યા છે, મોદીજી દ્વારા શરૂ કરવામાં આવી છે। આ યોજનાનું નામ છે પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના 2024। તેનો લાભ પણ દેશના તમામ લોકોને મળશે। આ યોજના હેઠળ જે લોકો પોતાનો વ્યવસાય શરૂ કરવા માંગે છે, તેમને આ યોજના દ્વારા ધંધા માટે લોન આપવામાં આવશે। ઓકે મિત્રો, આગળ જોઈ લઈએ। મિત્રો, હવે પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના વિશે માહિતી આપણે લઈ લઈએ। અમે તમને આ યોજનાના સંબંધિત તમામ માહિતી અહીં આપીશું, જેના તમારે માટે અરજી કરવા સરળતા રહે। આ યોજના 8 એપ્રિલ 2015 ના રોજ વડાપ્રધાન મોદીજી દ્વારા શરૂ કરવામાં આવી હતી, જે અંતર્ગત દેશના જે લોકો પોતાનો વ્યવસાય શરૂ કરવા માંગે છે, તેમને આ યોજના દ્વારા 10 લાખ સુધીની ધંધા માટે લોન આપવામાં આવે છે। એના માધ્યમથી સરકાર ઉદ્યોગ ક્ષેત્રને વધારો કરવા માંગે છે, જેથી વધુને વધુ ઉદ્યોગ સ્થાપિત થાય। દેશમાં એવા ઘણા લોકો છે જેઓ પોતાનો બિઝનેસ સ્થાપવા માંગે છે, પરંતુ પૈસાના અભાવે તેઓ પોતાનો બિઝનેસ શરૂ કરી શકતા નથી। એટલે માટે સરકારે તેમને મદદ કરવા માટે વ્યાજ દર લોન આપવા માટે આ યોજના શરૂ કરી છે। તેનો વ્યાજ દર નક્કી કરવામાં આવ્યો નથી મિત્રો। આ લોન યોજનામાં હજી વ્યાજ દર નક્કી કરવામાં આવ્યો નથી। ચૂકવણીનો સમયગાળો પણ લંબાવવામાં આવ્યો છે। ઓકે, તો આગળ જોઈ લઈએ મિત્રો। હવે મિત્રો, યોજનાનું નામ તો તમે જાણો છો, પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના। ક્યારે શરૂ કરવામાં આવી તો કે 8 એપ્રિલ 2015 ના રોજ શરૂ કરવામાં આવેલ છે। અને કોના દ્વારા શરૂ કરવામાં આવેલ છે તો કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીભાઈ દ્વારા શરૂ કરવામાં આવે છે। અને લોન સહાય કેટલી આમાં મળવા પાત્ર છે તો તમારે મિનિમમ 50,000 અને વધુમાં વધુ 10 લાખ સુધીની તમને આમાં લોન મળવા પાત્ર છે। લોનના પ્રકાર, કઈ પ્રકારની લોન છે એ તમે સમજી લ્યો। શિશુ લોન જે 50,000 સુધીની મળે તમને, પછી છે કિશોર લોન, તે પણ તમને 50,000 સુધી મળે, અને મેક્સિમમ વધારે 5 લાખ સુધી મળે। અને તરુણ લોન જે 5 લાખ થી 10 લાખ સુધી અમને મળવા પાત્ર છે। હવે આ લોનમાં નામ છે મિત્રો, તમારે શિશુ લોન લેવી, કિશોરી લોન લેવી કે તરુણ લોન લેવી, આ ત્રણેય અલગ અલગ લોનના નામ છે। ઓકે મિત્રો, આગળ જોઈ લઈએ યોજનાનો હેતુ શું છે। તો આપણે આગળ જ જોયું, દેશના નાગરિકોને નવો વ્યવસાય, ધંધો કે ઉદ્યોગ ચાલુ કરવા માટે લોન આપવામાં આવે છે। મુદ્રા લોન યોજના હેલ્પલાઇન નંબર અહીંયા આપેલા છે મિત્રો, જોઈ લેજો તમે। સત્તાવાર વેબસાઇટ પણ જોવો, નીચે આપેલી છે મિત્રો। હેલ્પલાઇન નંબરમાં તમે કોલ કરીને પણ આનો વધારે માહિતી લઈ શકો છો, અને નીચે વેબસાઇટ છે, તમે વેબસાઇટ ઉપર પણ સર્ફિંગ કરીને ચેક કરી શકો છો। તો આગળ વધીએ મિત્રો। તો મિત્રો, પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજનાનો હેતુ તો આપણે આગળ જોઈ જ લીધો કે કોઈ પણ લોકોને નાનો મોટો ધંધો ચાલુ કરવો હોય અને પૈસાને અભાવે ધંધો શરૂ ન કરી શકતા હોય તો 50,000 થી લઈ અને 10 લાખ સુધીની લોન મળવા પાત્ર છે। તો હેતુ તો આપણે આગળ જોઈ લીધો। હવે આગળ વધીએ। હવે મિત્રો, આ યોજના દ્વારા 3 પ્રકારની લોન લઈ શકાય છે, જે આપણે આગળ જોયું
તે પ્રમાણે શિશુ લોન જે 50,000 સુધીની મળે છે, પછી કિશોર લોન જે 50,000 થી 5 લાખ સુધીની મળે છે, અને તરુણ લોન જે 5 લાખ થી 10 લાખ સુધીની મળે છે. આ રીતે ત્રણેય પ્રકાર લોન હેઠળ રૂપિયા 50,000 થી 10 લાખ સુધીની લોનનો લાભ લઈ શકાય છે. તેથી તમે તમારી ઈચ્છા મુજબ જેટલી તમારે લોન લેવી હોય કે જેવડો તમારે ધંધો શરૂ કરવો હોય તે પ્રમાણે તમે લઈ શકો છો. મિનિમમ 50,000 અને મેક્સિમમ 10 લાખ. ઓકે મિત્રો, તો આ નોટિફિકેશન છે, તમે વાંચી પણ લેજો. આગળ વધીએ. હવે મિત્રો, પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજનાના લાભો શું શું છે તો લાભો જોઈ લઈએ આપણે. આ યોજના દ્વારા દેશના લોકો નાના બિઝનેસ સ્થાપવા માટે લોન લઈ શકે છે. મુદ્રા લોન યોજના દ્વારા અરજી કરનારા નાગરિક તમને આમાં અરજી કરો એટલે કાર્ડ આપવામાં આવશે, જેનાથી તેમના વ્યવસાયનો ખર્ચ કરી શકે. આ યોજના હેઠળ દેશના કોઈ પણ નાગરિક વ્યવસાય માટે લોન લઈ શકે છે, તે પણ કોઈ પણ ગેરંટી વગર. આ એક સારું છે મિત્રો, કોઈ પણ ગેરંટી વગરની તમને આ પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજનામાં તમે લઈ શકો છો. આમાં કોઈ ચાર્જ લાગતો નથી અને લોનની ચુકવણીનો સમયગાળો પણ વધારી શકાય છે. જો તમે બિઝનેસ ઓછો હાલતો હોય તો લોન ચૂકવવામાં સમયગાળો પણ તમે મિત્રો વધારી શકો છો. આ યોજના હેઠળ કોલેસ્ટ્રોલ ફી છે. હવે આપણે કઈ બેંકમાંથી આ લોન મેળવી શકીએ છીએ. NBFC દ્વારા લેનારા પાસેથી કોઈ કોલેટર અથવા સિક્યુરિટી જરૂર નથી. મિત્રો, NBFC બેંકમાંથી લોન લો તો કોઈ જાતની સિક્યુરિટી યા કોલેટર દેવાની તમારે જરૂર નથી. બીજા નંબરમાં નોટિફિકેશન પૂરું વાંચી લેજો મિત્રો. અને એક બીજી વાત મિત્રો કે યોજના અલગ અલગ હોય, નામ પ્રમાણે આપણે લાભો મળવા પાત્ર હોય, એટલે યોજનાના નામ યાદ રાખવા. કારણ કે આગળ કોઈ પણ તમે યોજનામાં ફોર્મ ભરો, ચાલો માની લ્યો કે પ્રધાનમંત્રી મુદ્રા યોજના છે, તો એમાં ઘણી બધી યોજના બીજા નામથી આવે છે કે પ્રધાનમંત્રી જનમાન ધન યોજના, પ્રધાનમંત્રી મહિલા સમૃદ્ધિ યોજના. એ રીતના અલગ અલગ જાજી એવી યોજનાઓ હોય છે, તેના અલગ અલગ નિયમો હોય છે. તો તમારે યોજનાનું નામ યાદ રાખવાનું, ફોર્મ ભરવાનું. કારણ કે યોજનાનું નામ હશે તેના રિલેટેડ વિડીયો તમે જોઈ લેજો, તેમાં અલગ અલગ તમને નિયમો હોય છે. તો આગળ વધીએ મિત્રો. હવે મિત્રો, આ યોજનામાં કોઈ મહિલાઓ ફોર્મ ભરે તો વધારાના શું ફાયદા મળવા પાત્ર છે તો સરકાર તરફથી ક્રેડિટ ગેરંટી યોજનાની હેઠળ આવરી લેવામાં આવશે. લોન, ટર્મ લોન, વર્કિંગ કેપિટલ લોન, SC/ST લઘુમતી વર્ગના લોકો પણ વિશેષ વ્યાજ દરે મુદ્રા લોન મેળવી શકે છે. ઓકે મિત્રો, તો આ કેટેગરી છે. આગળ જોઈ લઈએ. હવે મિત્રો, પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના લેવા માટે પાત્રતા શું શું જોઈએ. અરજદાર ભારતનો રહેવાસી હોવો જોઈએ. અરજદારની ઉંમર 18 વર્ષથી વધુ હોવી જોઈએ. અરજદાર અંતર્ગત કોઈ પણ બેંકમાં ડિફોલ્ટર ન હોવો જોઈએ અને અરજદાર પાસે કેટલાક જરૂરી દસ્તાવેજો હોવા આવશ્યક છે. તો મિત્રો, આગળ આપણે દસ્તાવેજો પણ જોઈ લઈએ. મિત્રો, પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજનાના દસ્તાવેજો જોઈ લેજો તમે. અરજદારનો પાસપોર્ટ સાઇઝનો ફોટો, આધાર કાર્ડ, પાન કાર્ડ, અરજદારનું કાયમી સરનામું, 3 વર્ષ બેલેન્સ શીટ, આવકવેરા રિટર્ન. આવકવેરા મિત્રો રિટર્ન. હવે આવકવેરા રિટર્ન તો આપણે ધંધો જો ચાલુ હોય ને લોન લેતા હોય તો, બાકી તો જે કોઈ બિઝનેસ ચાલુ કર્યો ન હોય તો રિટર્ન તો કરતા ક્યાંથી હોય. આ આપણે આગળ હેલ્પલાઇન નંબર આપેલા છે, તેમાં કોલ કરી અને જાણી લેવું. વ્યવસાય અને સ્થાપના પ્રમાણપત્ર રજૂ કરવું. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો. ચેનલમાં પહેલી જ વખત આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં.